નમસ્કાર, દરબાર ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની છું ધર્મી. ટુ ધ પોઈન્ટમાં આજનો જે દિવસ છે એટલે કે આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુના મહત્વની વાત કરવાનો આજે દિવસ છે. વર્ષ દરમિયાન ગુરુ દ્વારા આપણને જે પ્રકારે શિક્ષા આપવામાં આવે છે એ ગુરુનો આભાર વ્યક્ત કરવાનો આજે દિવસ છે એટલે ગુરુ પૂર્ણિમા છે. ત્યારે આજે ખાસ કરીને વાત કરવી છે દર્શક મિત્રો કે અત્યારે ગુરુની જગ્યા ગૂગલ લઈ રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો અત્યારના જે બાળકો છે, અત્યારના જે લોકો છે, એ કોઈ પણ સવાલ હોય, નાનો મોટો કોઈ પણ પ્રશ્ન હોય તો એ ગૂગલને તરત જ પૂછી લેશે. પણ વર્ગખંડમાં બેઠેલું એ જ બાળક ઘણીવાર પોતાના જ શિક્ષકને કોઈ પણ સવાલ કરવામાં મૂંઝવણ અનુભવતો હોય છે. અને આ સિવાય પણ જે ટેકનોલોજી આગળ વધી રહી છે અને હવે એ ડિજિટલ યુગમાં જે પ્રકારે ન માત્ર ગૂગલ પરંતુ તેની સાથે યુટ્યુબ છે, ચેટ જીપીટી છે, અન્ય એઆઈ ટૂલ્સ છે, એવા ઘણા અઢળક માધ્યમો છે અત્યારે ટેકનોલોજી ક્ષેત્રે કે જેની મદદથી અત્યારે લોકો જે છે શિક્ષા મેળવી રહ્યા છે, એજ્યુકેશન મેળવી રહ્યા છે. એટલે સમય સાથે હવે ગુરુની જે વ્યાખ્યા છે એ બદલાઈ રહી છે. સમય સાથે જે ગુરુ દક્ષિણાની જે વ્યાખ્યા છે એ બદલાઈ રહી છે. પહેલાંના સમયમાં ગુરુ દક્ષિણા હતી, અત્યારે જે પ્રકારે શાળાનું આખું સ્ટ્રક્ચર છે એ શાળાના સ્ટ્રક્ચરમાં ફીસ છે અને ગુરુ દક્ષિણાની વ્યાખ્યા પણ બદલાઈ છે. પણ તેમ છતાં પણ આજે જ્યારે ગુરુ પૂર્ણિમા છે ત્યારે આપણે સ્વીકારવું રહ્યું કે ગૂગલ ભલે આપણને માહિતી આપે પણ સાચા સંસ્કાર અને જ્ઞાન માટે આપણે ગુરુ પાસે જ જવું પડે. ગૂગલ પાસેથી ભલે આપણે અઢળક વિગતો મેળવી લઈએ, તમામ આખા દુનિયાના ખૂણે ખૂણાની વિગતો મેળવી લઈએ, પણ તેમ છતાં પણ એ સંસ્કાર અને જીવનમાં આગળ વધવા માટેનો જે આત્મવિશ્વાસ છે એ માત્ર ને માત્ર એક ગુરુ જ આપણને આપી શકે. એટલે આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ વાત કરવી છે કે ગુરુની જગ્યાએ જ્યારે હવે ગૂગલે લીધી છે તો આમાં આપણો નફો છે, નુકસાન છે, કયા પ્રકારે સમયની સાથે ગુરુની જે વ્યાખ્યા છે એ બદલાઈ રહી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ટેક ગુરુ શ્યામ ચાવડા અને સાથે જ આપણી સાથે જોડાયા છે ભાગવત કથાકાર અને લેખક દેવેશ મહેતા. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા દેવેશજી, શરૂઆત આપનાથી કરીશ. જે પ્રકારે આજનો આ દિવસ છે, દેવેશજી, સૌથી પહેલા જાણવું છે ગુરુ પૂર્ણિમામાં એ ગુરુનું મહત્વ, ગુરુની આમ તો વ્યાખ્યા ન થઈ શકે પણ તેમ છતાં પણ જો ગુરુ એટલે શું એ સમજવું હોય તો આપના શબ્દોમાં શું કહેશો? ગુરુ વિશે આપણા શાસ્ત્રોએ અનેક પ્રકારની વ્યાખ્યાઓ આપી છે. એમાં મુખ્ય બાબત તો એ છે ગુ અને રૂ એ બંને અક્ષરો અજ્ઞાનના અંધકારને દૂર કરનાર એવો એનો અર્થ થાય છે. અને ગુરુ વિશે બહુ જાણીતો શ્લોક પણ છે કે આપણા જે નેત્ર અજ્ઞાનના અંધકારથી બંધ થયેલા છે, અંધ થયેલા છે, તેને જે જ્ઞાનરૂપી અંજન શલાકાથી ખોલે છે તે ગુરુ છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો ગુરુ એ આપણા હૃદયમાં જે અજ્ઞાન રૂપી અંધકાર છે તેને દૂર કરનાર વ્યક્તિ છે. એટલે એ હંમેશા માટે મહાન છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 11મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેસામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. અર્થાત કે ભગવાન કહે છે કે જે લોકો મારી સાથે જોડાય છે, અધ્યાત્મના યોગથી મારી સાથે જોડાય છે, એવા લોકોના ઉપર અનુગ્રહ કૃપા કરી અને હું એમના હૃદયમાં તેજોમય જ્ઞાન દીપક બનું છું અને એ તેજોમય જ્ઞાન દીપક બનીને એમના અજ્ઞાનના અંધકારને હું દૂર કરું છું. એટલે જે અજ્ઞાનને દૂર કરે એ જ મહાન છે. અને આપણા ઉપનિષદોમાં 3 સૂત્રો આપેલા જ છે અને એમાં આપણને કહ્યું છે કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યોરમાં અમૃતમ ગમય. એટલે અસત્ય તરફથી આપણે સત્ય તરફ જઈએ, અંધકારથી આપણે પ્રકાશ તરફ જઈએ અને મૃત્યુથી આપણે અમૃતત્વ તરફ જઈએ. એટલે ગુરુનું આ મહાન કાર્ય છે. બિલકુલ.
બિલકુલ શ્યામજી, ગુરુ વિશેની વ્યાખ્યા તો આપણને સમજાવી છે દેવેશજીએ, પણ ટેકનોલોજીની ખાસ કરીને જો વાત કરું હું તમારી સાથે, અત્યારે ટેકનોલોજી જે છે એ પ્લેસ લઈ રહ્યું છે ટીચર તરીકે, એક મેન્ટર તરીકે, એક ગુરુ તરીકેની, કે કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, એ હવે લોકો પૂછી રહ્યા છે. શું લાગે છે શ્યામજી, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ટેકનોલોજીની જો વાત કરીએ તો કેટલી હદે અત્યારના સમયમાં ટેકનોલોજી જે છે એ લોકોનું ગુરુ બન્યું છે? એક્ઝેક્ટલી. તો હું એવું કહીશ કે તમારે કોઈ પણ ટાઈમે કોઈ પણ ક્વેશ્ચન હોય તો ઓબ્વિયસ તમે 24/7 ગમે તે ટાઈમે તમે ટેકનોલોજીને પૂછી શકો છો. એ પ્રોપર આન્સર વિથ ગ્રાફિક, પ્રોપર આન્સર વિથ વિડીયો, પ્રોપર આન્સર વિથ ઓડિયો ડિપેન્ડ્સ ઓન ધ સ્ટુડન્ટ્સ નેચર અને ડિપેન્ડ્સ ઓન ધ સ્ટુડન્ટ મેન્ટાલિટી યુ કેન સે. એ સામે આન્સર આપે છે. એટલે હું એવું કહીશ કે હા, ગુરુનું 100% રિપ્લેસમેન્ટ 100% નથી. કારણ કે ગુરુ જે આપણી જોડે જોડાયેલો છે એ લાગણીથી જોડાયેલો છે. ટેકનોલોજી છે એ આપણી જોડે લાગણીથી જોડાયેલી નથી. બરાબર, પણ ઓબ્વિયસ તમારા નેચર, તમારા મૂડ, બીકોઝ એવરીવેર નાઉ એઆઈ ઇઝ ધેર, એટલે તમારા પ્રમાણે એ તમને આન્સર આપશે અને સ્ટુડન્ટ ઓરિએન્ટેડ આન્સર આપશે. સપોઝ આપણે કોઈ ક્લાસમાં લેક્ચર લેતા હોય એઝ એ ટીચર, તો હું 100 સ્ટુડન્ટના નેચર પ્રમાણે હું આન્સર નથી આપી શકવાનો. પણ ટેકનોલોજી તમારો આન્સર તમને કઈ રીતે, તમને જે ભાષામાં ગમે, તમને જે લેંગ્વેજમાં, મતલબ તમને જે ટોનમાં ગમે એ રીતે તમને આન્સર આપે છે. તો ઓબ્વિયસ હવે કોઈ પણ પર્સન કોઈ પણ નાનો ક્વેશ્ચન હશે તો એ ટેકનોલોજી પાસે જવાનો જ છે ને પૂછવાનો જ છે. કારણ કે આને ટેકનોલોજી કદાચ ગુરુ પાસે એક સર્ટન લિમિટેશન પાઈ જાય. ફોર એન એક્ઝામ્પલ, મારો 20 યર્સનો ટીચિંગનો એક્સપિરિયન્સ છે, પણ તો પણ હું એવું ના કહી શકું કે આઈ નો એવરીથિંગ. પણ જ્યારે ટેકનોલોજી પાસે આપણે જઈએ છીએ તો ટેકનોલોજી કેન સર્વ યુ એનીથિંગ, એવું તમે કહી શકો. એટલે ઓબ્વિયસ નાવેડેઝ વી ઓલ આર ડિપેન્ડ ઓન ધ ટેકનોલોજી મોર એઝ કમ્પેર ટુ ટીચર. હા, ટીચર આપણને જે આગળ ધગસ આપી શકે, કે પુશઅપ આપી શકે, કે જે તમને લાગણીથી તમને જોડાઈને એમ કહી શકે તારામાં આ કૌશલ્ય છે, તું આ કર, કે જે અમુક વસ્તુ જે ટીચરને, એ તો નો વન કેન રિપ્લેસ. ગુરુ તો ગુરુ જ રહેશે. પણ આપણે એવું કહી શકાય કે ટેકનોલોજી અને ગુરુનું કોમ્બિનેશન થઈને હવે લોકોની લાઈફ આગળ વધવાની છે ને વધી રહી છે. એટલે ટેકનોલોજી નો આપણે ઓપ્શન સ્કીપ ના કરી શકીએ. પણ વધારે શ્યામજી, જો જોવા જઈએ તો ટેકનોલોજીને લઈને અત્યારે જે પ્રકારે આપણે આગળ વધીએ છીએ, શું લાગે છે આમાં વધારે ફાયદો છે કે નુકસાન છે? કેમ કે આજની આપણે જે ચર્ચા કરીએ છીએ એનું ટાઇટલ પણ મેં જ રાખ્યું છે કે ગુરુની જગ્યાએ ગૂગલ, નફો કે નુકસાન? ના, હું એવું કહીશ, જો નાનપણથી તમારી પાસે એક ગુરુ તો હોવો જ જોઈએ. તમે સિનિયર, જુનિયર, કેજીમાં જો એબીસીડી તમે ટીચર સાથે ખાલી ભણતા નથી, ટીચરની તમે ફોલો કરો છો. મતલબ ટીચર તમારા માટે એવું એક આદર્શ વ્યક્તિ હોય છે જે તમને એવું લાગે કે ના, હું મારા લાઈફના કોઈ પણ ક્વેશ્ચન હશે તો હું એની આગળ એઝ એ ફ્રેન્ડ તરીકે હું એમની પાસે ડિસ્કસ કરી શકીશ, મારી પાસે એના આન્સર મળશે. મને કોઈ ક્વેશ્ચન નહીં આવડે તો 5 વાર પ્રેમથી સમજાવશે, નહીં આવડે તો વિચારવા આવશે, તું કલાક વિચાર, 2 કલાક વિચાર, હું તારા માટે અહીંયા બેઠો જ છું. પણ એવું ટેકનોલોજી નથી કરી શકવાની. ટેકનોલોજી તમને ખાલી આન્સર આપશે ને વાત ખતમ. જેમ આપણે સ્વિગીમાં ઓર્ડર કરીએ છીએ, હું ખાલી એવી રીતે કમ્પેર કરીશ. મને કોઈ ફૂડ ભૂખ લાગી છે, હું સ્વિગીમાં ઓર્ડર કરું છું, મારી પાસે ઓર્ડર આવી જાય છે, આઈ એમ હેપી. પણ જ્યારે તમારા ઘરમાં તમારા માટે મમ્મી તમારું જમવાનું બનાવે છે અને તમે જે જમો છો અને જે તમને મતલબ સંતોષ થાય છે, એ બંનેમાં આટલો ફરક. એટલે આઈ ઓલવેઝ બિલીવ ગુરુનું રિપ્લેસમેન્ટ 100% નથી. ગુરુ સાથે આપણે ખાલી એક ગુરુ, એક નહીં, જેમ સરે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ દેવો, એટલે ગુરુ તો આખી વસ્તુ જ અલગ છે. મતલબ ગુરુને તમે ટેકનોલોજી સાથે કમ્પેર ના કરી શકો. હા, ટેકનોલોજી પાસથી તમે તમે શું કહેવાય આન્સર લઈ શકો છો, બધું જ બરાબર છે. તમને જેવું ફાવે એવી રીતે તમને આન્સર એઝ પર ની વિડીયો આપે, આ આપે. પણ ગુરુ જે રીતે તમને સમજાશે, જે દિશા આગળ લઈ જાય છે, અને એવું રિપ્લેસમેન્ટ શ્યોરલી પોસિબલ હું માનું છું ત્યાં સુધી નથી. બિલકુલ. શું લાગે છે, ગુરુની જે જગ્યા છે ટેકનોલોજી અત્યારે લઈ રહી છે, કેટલી હદે જે ટેકનોલોજી છે એ લોકો પોતાના ગુરુ માની અને શીખી રહ્યા છે? બિલકુલ સાચી વાત છે કે ટેકનોલોજી ગમે તેટલી મહાન હોય છતાં એની પાસે જાગૃત પ્રબુદ્ધ ચેતના નથી. એની પાસે ઇન્ટેલિજન્સ છે પણ એની પાસે સારાસાર વિવેક નથી, જે ગુરુ પાસે છે. એટલે આપણે ત્યાં ગુરુને માટે એક બીજો સુંદર શ્લોક છે કે આ ચિનોતી શાસ્ત્રાર્થમ સમ્યક આચરતે સ્વયં આચાર્ય સ્થાપયે દન્યાન તમાચાર્યમ વિદુર બુધાહા. એટલે કે જે શાસ્ત્રના સાચા અર્થને જાણતા હોય,
ટેકનોલોજી આપણને માહિતી આપે છે, હમ તત્કરણનું જ્ઞાન નથી આપતી. માહિતી સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે, માહિતી ઉપયોગી પણ બની શકે, માહિતી અનુપયોગી પણ બની શકે, માહિતી લાભકારક પણ બની શકે, અને ખરાબ વિષયની માહિતી હોય તો એ માણસના જીવનને માટે નુકસાનકારક પણ બની શકે. એની પાસે વિવેક નથી જે ગુરુ પાસે છે. એટલે ગુરુ છે એ શાસ્ત્રના સાચા અર્થને જાણે છે, સમ્યક આચરતે સ્વયં, જે જાણ્યું છે એને સ્વયં પોતાના જીવનમાં એમણે ઉતાર્યું હોય છે, અને પોતાના જીવનમાં ઉતાર્યું હોય છે એને કારણે એ બીજા હજારો પોતાના જે શિષ્યો છે એમને પણ જીવનમાં એ ઉતારવા સમર્થ હોય છે. એટલે મહાન ગુરુકુળમાં જે આચાર્યો હતા એ આચાર્યો એ ગુરુઓને ત્યાં રાજાના રાજકુમારથી માંડીને તો સામાન્ય વ્યક્તિના બધા જ કુટુંબના લોકો શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા અને સંસ્કાર અને સંસ્કૃતિ પ્રાપ્ત કરવા, આત્મજ્ઞાન ને પ્રગટ કરવા પણ આવતા હતા. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે શિક્ષણ એ માત્ર માહિતીઓનો ઢગલો નથી. ગૂગલ આપણને માહિતીઓનો ઢગલો કરી દેશે. એક શિક્ષક કે ગુરુ નહીં આપી શકે એટલી બધી માહિતી આપણને આપી દેશે, પણ એ આપણી અંદર પડેલું જે જ્ઞાન છે એને એ પ્રગટ નહીં કરી શકે, એ આપણી ચેતનાને પ્રબુદ્ધ નહીં કરી શકે, કારણ કે એ તો યંત્ર છે, એ તો નિર્જીવ યંત્ર છે. ગુરુ એ આપણી અંદર જે ચેતના છે એને એ જેમ એક દીવામાંથી બીજો દીવો પ્રગટ થાય એવી રીતે ગુરુ પોતાની પ્રબુદ્ધ ચેતનાથી શિષ્યોમાં પણ આવા પ્રકારની ચેતનાને જાગૃત કરવા સમર્થ હોય છે. એટલે એટલા માટે તો આપણા ભગવાન શ્રી કૃષ્ણ પોતે ભગવાન હોવા છતાં પણ એ સાંદીપની આશ્રમમાં ગુરુની પાસેથી શિક્ષણ ગ્રહણ કરવા ગયા હતા. એટલે ગુરુ એ એક એવું પ્રજ્વલિત દીવો છે કે જે સ્વયં પ્રકાશિત થઈને સ્વયં, એવું કહેવામાં આવ્યું છે કે ટીચર ઇઝ લાઈક અ કેન્ડલ વિચ કન્ઝ્યુમ્સ ઇટસેલ્ફ, વિચ લાઇટ્સ અધર ઇન કન્ઝ્યુમિંગ ઇટસેલ્ફ. એટલે કે શિક્ષક ગુરુ એક એવી આ દીવા સમાન, એક એવી મીણબત્તી સમાન છે કે જે પોતે તો દીવામાંથી ઘી ઓછું થતું જાય, પોતે જાત બાળે છે પણ પોતાના એમના જીવનમાં પ્રકાશ કરે છે. એ ફેલાતો જાય છે. એટલે ગુરુ હજારો લોકોને સન્માર્ગે લાવે છે, એમના અંતર્નિહિત જ્ઞાનને પ્રગટ કરે છે. એટલે અને બીજી વાત એ છે કે ગુરુ વિશે એવું પણ કહેવાયું છે શિક્ષક વિશે કે he who dares to teach must never cease to learn. એટલે એ જે શિક્ષણ આપવા માટે નું સાહસ કરે છે એને પોતે જ્ઞાન ગ્રહણ કરવા માટે, શીખવા માટે ક્યારે પણ અટકવાનું નથી. એટલે ગુરુ પણ નવું નવું જ્ઞાન ગ્રહણ કરે છે અને પોતાના વિદ્યાર્થીઓને આપે છે. આમ જ્ઞાનને આત્મસાત કરવાની પ્રક્રિયા આપણી પરંપરામાં છે, જે આ ટેકનોલોજીમાં ગૂગલમાં નથી. આપણે ત્યાં તમને વાત કરું તો આ બધું જ્ઞાન અપાયા પછી પણ ગુરુ એના ચારિત્ર્યની, એને જે શિક્ષણ અપાયું છે, વિદ્યા અપાયું છે, એ કેટલી એના જીવનમાં ઉતરી છે વિદ્યા, એની પરીક્ષા લઈને પછી એને એના ઘેર જવા દેતા હતા. એક નાનકડા પ્રસંગની વાત કરું કે આવી રીતે ગુરુકુળમાં એક ગુરુને ત્યાં બધું શિક્ષણ પતી ગયા પછી ગુરુએ કહ્યું વિદ્યાર્થીઓને, 2-4 વિદ્યાર્થીઓને કે હવે તમારી બધી જ વિદ્યા આપવાની પ્રક્રિયા પતી ગઈ છે, હવે તમે ઘેર જઈ શકો છો. એટલે સવારના પોરમાં એ લોકો જવા નીકળ્યા, પણ ગુરુએ એમની અંતિમ પરીક્ષા લીધી નથી, પણ એ જુદા પ્રકારે લેવા માંગતા હતા. એક ઝાડી પાછળ સંતાઈ ગયા હતા અને સંતાઈ ગયા પહેલા એમણે રસ્તા ઉપર કાંટા વિખેરી દીધા હતા. જે રોજનું કામ હતું વિદ્યાર્થીઓનું કે જ્યારે જ્યારે પણ એ લાકડા કાપવા જાય કે કઈ ફૂલ ફળ લેવા માટે જાય ત્યારે એ કાંટા રસ્તા ઉપર હોય તો એને વીણી લે, એને દૂર કરી દે, રસ્તો સાફ કરી દે. હવે તો એ કાર્ય પૂરું થઈ ગયું હતું, ગુરુના આશ્રમમાં શિક્ષણ લેવાનું કામ પતી ગયું હતું. એટલે એમાંના એક વિદ્યાર્થીએ જ માત્ર એ કાંટા વીણવાનું કામ કર્યું. બીજા કહે હવે આપણે શું કાંટા વીણવાની જરૂર છે, હવે તો આપણે ગુરુને ત્યાંથી ગુરુએ આપણને રજા આપી દીધી છે, હવે આપણે ઘેર જવા નીકળી ગયા છીએ, હવે આવું બધું કામ કરવાથી જવું છે. તો એ કાંટા વીણવા ના રહ્યા, આગળ ચાલવા લાગ્યા. ઝાડી પાછળથી ગુરુ પ્રગટ થયા અને ગુરુએ કહ્યું
કે આ જ ખરી અંતિમ પરીક્ષા હતી કે મેં આપેલું જ્ઞાન, તમે ગ્રહણ કરેલું જ્ઞાન તમે જીવનમાં કેટલું ઉતારીએ છીએ પણ આપણે, આચરણમાં ક્યાં શીખીએ ઉતાર્યું? છીએ જે આચરણમાં ઉતરે તો એ સાચું જ્ઞાન છે. એટલે બિલકુલ. પેલા વિદ્યાર્થી જેને કાંટા વીણ્યા હતા એને કેમ દીધો, બીજા બધાને કહ્યું તમે પરીક્ષામાં નિષ્ફળ થયા છો. ગૂગલ આવી પરીક્ષા ના લઈ શકે, એ તો ગુરુ જ લઈ શકે. એટલે ગુરુ આપણી અંદર જીવનના જે એ દેવેશજી આપણે શીખવા માટે ગુરુ પાસે, જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે શ્યામજી આ એવી વાત છે કે ગૂગલ જે છે એ આપણને કઈ રીતે બોમ્બ બનાવવો એ પણ શીખવી શકે છે, કઈ રીતે કોઈ પણ વાયરસની દવા બનાવી અને લોકોની મદદ કરવી કે જેથી કરીને લોકો જે છે બીમારીમાંથી મુક્ત થાય એ પણ શીખવી શકે છે. તમારા હાથમાં છે, પણ ગુરુ જે છે એ આપણને એ શીખવે છે કે બોમ્બ બનાવતા ન શીખાય, લોકોની મદદ કરવી એ જ શીખવું, એ આપણો ધર્મ છે. એ પ્રકારની જે શિક્ષા હોય ગુરુ પાસેથી મળે. તમને શું લાગે છે શ્યામજી, અત્યારે જ્યારે ગૂગલ તરફ લોકો વળ્યા છે અને આપણે સ્વીકારવું પડે કે લોકો જે છે એ કન્ટિન્યુઅસલી ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે, સાચા ખોટાની ભાન ભૂલી રહ્યા છે, પણ ક્યાં એ ખામી રહી છે કે ક્યાં અત્યારે સમય સાથે જે પ્રકારે આ પરિવર્તન થયું છે, જે ચેન્જીસ આવ્યા છે, કે ગુરુને છોડી અને લોકો જે છે હવે ચેટ જીપીટીને ભરોસો કરશે, ગૂગલનો ભરોસો કરશે, એટલે બદલાવ ક્યાં થયો છે? એટલે હું એવું કહીશ કે રિસોર્સ અવેલેબિલિટી, તમારી પાસે મોબાઈલ, હવે ગેજેટ બધા સ્માર્ટ છે, ઇન્ટરનેટ અવેલેબલ છે, તો તમને ગમે ત્યારે કોઈ પણ ક્વેશ્ચન હોય એટ એ ટાઈમ તમે એનું સોલ્યુશન લઈ શકો છો. તો દેટ્સ હાઉ પીપલ આર લર્નિંગ ફ્રોમ ધ ટેકનોલોજી. કે નહીં, મને મારા ટાઈમે જેવું લાગે, મને કોઈ ક્વેશ્ચન છે અત્યારે રહેશે તો હું ટીચરને કોલ કરું કે એવું પોસિબલ દરેક સિચ્યુએશનમાં નથી હોતું. તો એટલીસ્ટ આપણે ટેકનોલોજી પાસેથી આન્સર લઈએ. ઇવન મેડિસિન લઈએ કે સપોઝ તમને હેડેક છે નાનું મોટું, તો વાય શુડ આઈ કોલ ટુ ડોક્ટર? નહીં, નાનું હોય તો આઈ કેન આસ્ક ધ થિંગ. હા, મારે કોઈ ચેપ્ટર આખું ભણવું છે, બેઝિક થી ભણવું છે, તો ઓબ્વિયસ આઈ નીડ ગુરુ. પણ મને સપોઝ કોઈ જગ્યાએ હું ફસાયેલો છું કોઈ વર્ક કરતા કરતા, તો આઈ કેન ટેક હેલ્પ ઓફ ધ ટેકનોલોજી. દેટ્સ હાઉ પીપલ આર ડીલિંગ વિથ ધ ટેકનોલોજી નાઉએડેઝ. કે નહીં, અત્યારે જે એમને લાગે નાનું મોટું ચેન્જીસ છે કે જે કરવાનું છે, તો એ મને ઇઝીલી હેલ્પ કરી શકશે. તો એ રીતે કનેક્ટ થાય છે. બાકી એબીસીડી સ્ક્રેચ, હું તો એવું કહીશ, એવું બેઝિક થી લર્ન કરવું છે તો શ્યોરલી બધા લોકો હજી ગુરુ પાસે જાય છે. પણ એકવાર થોડું તમને એવું લાગ્યું કે મને આ વસ્તુ આવડી ગઈ છે, તો લોકો ટેકનોલોજીના શરણે જાય છે કે ટેકનોલોજી તમને તમારી રીતે અલગ અલગ રીતે તમને આન્સર આપશે અને ઇઝીલી અવેલેબલ છે રિસોર્સ. તો વાય શુડ આઈ, મતલબ નહીં, મને સપોઝ એક્ઝામ પણ લેવી છે તો એક્ઝામ પેપર કાઢવાનું પણ નથી હોતું. હું ચેટ જીપીટીને કહીશ મને 30 ક્વેશ્ચન્સ આપવાની, પણ મારે જ પોતાની એક્ઝામ લેવી છે, તો આઈ કેન ઇઝીલી કનેક્ટ. તો લોકો એટલે ટેકનોલોજી પાસે જઈ રહ્યા છે કે પોતાની રીતે પોતે જલ્દી સારી રીતે સ્ટ્રોંગ બને, પોતે અલગ અલગ રીતે પોતાની એક્ઝામ લઈ શકે. તો દેટ્સ હાઉ પીપલ આર ડીલિંગ વિથ ઇટ. પણ જે ગુરુ અને શિષ્યનો સંબંધ છે એ ઓબ્વિયસ એ ટેકનોલોજીથી નથી બનતો. નહીં, તમે સપોઝ આજે ચેટ જીપીટી યુઝ કરો છો, કાલે બીજું કોઈ એઆઈ ટૂલ યુઝ કરો છો, પરંતુ બીજું ડિપેન્ડ્સ ઓન યોર રિક્વાયરમેન્ટ, યુ આર ચેન્જિંગ હિયર એન્ડ ધેર. નહીં, તમે અલગ અલગ ટૂલ યુઝ કરો છો. પણ એટલે ગુરુનું રિપ્લેસમેન્ટ નથી, પણ ઓબ્વિયસ વી હેવ ટુ યુઝ કરંટ ટેકનોલોજી. હું મારું જ એક્ઝામ્પલ આપું, આમ નહીં, મેં 24 બુક્સ લખી છે, આઈ એમ ઓથર લાઈક. પણ હું જે મેં બુક્સ લખી હતી હવે મેં લખવાની કદાચ બંધ પણ કરી દીધી છે. કેમ? કારણ કે હવે હું જે બુક લખીશ તો ખરેખર શું સ્ટુડન્ટ એ બુક રીડ કરશે? દેટ ઇઝ ધ બિગ ક્વેશ્ચન ફોર મી. કારણ કે મને એવું ખબર છે કે મારી બુક કદાચ 700 પેજીસની હતી, તો પહેલા લોકો લિટરલી એક્ઝામ વખતે મને કોલ પણ આવતા હતા, સર આઈ એમ યુઝિંગ યોર બુક અને બ્લા બ્લા બ્લા, પેપર સરસ ગયું આ તે. પણ નાઉએડેઝ ચેટ જીપીટી ઇઝ ધેર, વાય શુડ પીપલ આર ગોઈંગ ટુ બાય માય બુક? એટલે કેમ બુક ખરીદશે? એટલે આખો ટ્રેન્ડ ચેન્જ થયો છે, લર્નિંગ પ્રોસેસ ચેન્જ થઈ છે. એટલે હવે ઇવન ઘણી બધી મોડર્ન સ્કૂલમાં ટેબ પણ આપવામાં આવે છે કે પહેલેથી યુ કેન લર્ન. નહીં, એ પર ક્લિક કરે તો આમ મસ્ત સ્ટાર ડિસ્પ્લે થાય, કે એ ફોર એપલ તરત આમ ઇમેજ આવી જાય, તો સ્ટુડન્ટ લર્ન પણ ઇઝીલી કરી શકે. કારણ કે એ ટેકનોલોજી એટલી છે કે એ સરસ રીતે, ઇવન વીઆર ટેકનોલોજી ઇઝ ધેર, તો તમે ઇઝીલી વિઝ્યુલાઇઝ કરીને કોઈ પણ વસ્તુ ઇઝીલી લર્ન કરી શકો. તો વાય શુડ, હા, ટીચરની તો હેલ્પ લેવાની છે બેઝિક ટર્મ સમજવા માટે, પણ હું ટેકનોલોજી યુઝ કરીને કેમ આગળ ના જાઉં? એટલે જેમ સપોઝ કલરફુલ ચેનલ આવી કે કલરફુલ ટીવી આવ્યા, તો હજી હું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી કેમ જોઉં? નહીં, ઓલું ટેકનોલોજી આવી તો ધીરે ધીરે સ્માર્ટફોન આવ્યા, ઓલા લેન્ડલાઇન ફોન જતા રહ્યા. એમ એજ્યુકેશનમાં પણ આ રીતે અપગ્રેડેશન થયું જ છે. પણ શ્યોરલી હું એવું કહીશ કે ટીચરનું રિપ્લેસમેન્ટ નથી જ. દુનિયામાં તમે ગમે તે જગ્યાએ જાઓ તો ટીચર શુડ બી ધેર, અને ટીચર હોવા જ જોઈએ. કારણ કે ટીચર સાથે, ઇવન હું પોતે નહીં અફઘાનિસ્તાન ગયેલો છું, કાશ્મીર ગયો છું બાળકોને ભણાવવા માટે, તો ત્યાં જ્યારે આપણે બાળકોને મળીએ તો જે ટીચર ખુશ થાય, એઝ અ હ્યુમન બિંગ હું ખુશ થાઉં કે નહીં સ્ટુડન્ટ મને આ રીતે મળ્યા, કે સ્ટુડન્ટ કિડ્સ ખુશ થાય કે ના લાઈક વી હેવ શ્યામ સર વિથ અસ, તો એ મુવમેન્ટ જ કંઈક અલગ હોય. તો શ્યોરલી આઈ એમ ડેમ શ્યોર કે ટીચરનું રિપ્લેસમેન્ટ નથી. ટેકનોલોજી ઓબ્વિયસ યુઝ કરવાની જ છે અને વધશે જ યુઝ ડે બાય ડે.
એટલે કોઈ પણ ફિલ્ડમાં તો ટીચિંગ ફિલ્ડમાં વાય શુડ એટલે કેમ ના કરીએ પણ પોઝિટિવલી કરીએ. પછી છોકરાઓ એવું કરે કે આન્સર મળીને ખાલી કોપી કરીને આન્સર આપી દે તો એમનું નોલેજ વધવાનું નથી. એટલે હું ઘણા બધા પેરેન્ટ્સને એવું પણ કહેતા હોઉં છું કે તમે ટેકનોલોજીનો યુઝ કરવા દો પણ યુ શુડ નો કે સર્ટન લિમિટ. કારણ કે પછી એવું થાય કે મેથ્સના બધા જ સમ છોકરાએ ક્વેશ્ચન નાખી દીધા, ચેટ જીપીટીમાં બધાના આન્સર કોપી કરી દીધા તો એ વિચારવાની શક્તિ જો એની બંધ થઈ જશે તો 100% એ આગળ છોકરો જીવનમાં વધી નહીં શકે. કારણ કે બેઝિકલી ગુરુ પાસે જ્યારે આપણે બેસીએ છીએ તો ગુરુ આપણને ટોર્ચર એટલે પોઝિટિવ રહે કે ના તું વિચાર, તું આ ક્વેશ્ચન આન્સર તું નહીં કર, ભલે નહીં આવડે હું બેઠો છું. પણ ટેકનોલોજી એવું નહીં કરે. ટેકનોલોજી તમને આન્સર આપી દેશે, તમે ખુશ કે ચલો હાશ મારો આન્સર થઈ ગયો. તો ધેટ વે તમે જો યુઝ કરશો સો યુ આર ગોઈંગ ટુ લાઈક તમારો લોજિકલ પાવર તમે ધીરે ધીરે ઓછો કરી રહ્યા છો. તો એવું નહીં ચાલે. ટેકનોલોજીને તમે ડમ્બલી ફોલો કરશો તેવી રીતે નહીં. પણ હા, જો નાની મોટી ક્વેશ્ચનમાં તમે અટક્યા છો અને તમને શ્યોરિટી જોઈએ છે કે હા હું સાચો છું, ધેટ ટાઈમ યુ શુડ મતલબ એ ટાઈમે યુઝ કરવું જોઈએ. એટલે તમે વાત કરી છે શ્યામજી, એ જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો આ ચર્ચાનો કે જે પ્રકારે અત્યારે આપણે જોઈએ છીએ, દેવેશજી આપને પણ એ જ સવાલ છે કે એમ અમુક લિમિટેશન્સ છે. અગર આપણે વાત કરીએ, કોઈ બાળકને પૂછે કે શા માટે તું ગૂગલને પૂછી રહ્યો છે, વર્ગખંડમાં તું શિક્ષકને પૂછ જે સવાલ હોય તો એનું એ સ્પષ્ટ કેવું હોય કે વર્ગખંડમાં મને ક્લાસમાં એવું ફીલ થાય કે હું ડમ્બ છું, મને નથી આવડતું, મૂર્ખ છું, આ સવાલનો જવાબ નથી આવડતો. અને ઘણીવાર એવું પણ ફીલ થાય કે શિક્ષક પાસેથી કોઈ એવા આકરા જવાબ મળી જાય કે દિલ દુભાય, તો હું ગૂગલને પૂછી લઉં છું 4 દિવાલની વચ્ચે, કોઈને ખબર જ ના પડે કે મને શું નથી આવડતું. બીજું સૌથી મહત્વનો મુદ્દો જે ટોકવાની આપણે વાત કરી કે અત્યારે જે પ્રકારે બાળકો સાથે શિક્ષાત્મક પગલાં લેવાય છે અને હવે શિક્ષકોની સામે એફઆઈઆર થઈ રહી છે બાળકોને મારવા માટેની, એ પણ એક મુદ્દો અત્યારે ખૂબ મહત્વનો છે શિક્ષકો માટે. પહેલાં પણ શિક્ષા કરતા હતા શિક્ષકો, આજના સમયમાં પણ કરે છે, પણ સમય બદલાયો છે અને હવે શિક્ષકોની સામે એફઆઈઆર થઈ રહી છે. દેવેશજી, શું લાગે છે કે આ ગુરુની આખી જો જર્નીને ઉપર આપણે એક નજર કરીએ તો આ કયા કયા મુદ્દાઓ છે કે જે હવે બદલાઈ રહ્યા છે અને એના પર કામ કરવાની જરૂર છે? બિલકુલ સાચી વાત છે કે ઘણીવાર વિદ્યાર્થી એટલા જ માટે આ ગૂગલ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે કે જેથી કરીને એને એમ લાગે છે કે ભાઈ હું આ સવાલ પૂછીશ તો મને નથી ખબર એવું લાગે, અને એ આના માધ્યમથી એ જાણી લે છે. અને એને પેલું ક્યારેક ક્યારેક ખોટું પડે તો શિક્ષક તરફથી એને કંઈક ઠપકો મળે, અથવા જેમ પહેલાના જમાનામાં હતું એમ કેટલાક શિક્ષકો વિચાર્યા વિના દંડાત્મક કાર્યવાહી પણ કરતા હતા, એને તમાચો પણ ઠોકી દે કે કંઈક એને શારીરિક રીતે એને આમ ધબ્બો મારી દે, તમાચો મારી દે, એવું પણ ક્યાંક ક્યાંક એવું થતું હતું, આપણે જોયું છે. બિલકુલ. એટલે એવા પ્રકારના ભયસ્થાનો હતા અને અત્યારે પણ છે. પણ એની સામે હવે જાગૃતિ આવી છે, હવે એવા પ્રકારના કાયદા આવ્યા છે કે જેને કારણે, અને પહેલાના જમાનામાં પણ આવી કોઈ કાર્યવાહી થતી હતી તો પણ એ બાળકના સુધાર માટે થતી હતી. માં તમાચો મારે, રડે બાલ, સાત માય રડતી, ઉભયના આંસુ બંનેના પ્રેમને જાણી લે. એટલે ક્યારેક તમાચો મારવો પડે તો માતા બાળકને તમાચો મારે તો એ ખોટું કામ કરતા રોકાય. અમેરિકામાં આવું ના થાય, કારણ કે અમેરિકાના કાયદા પ્રમાણે તો પછી એની માતાને પણ જેલમાં જવું પડે એવી સજા થઈ જાય. આપણે ત્યાં આવું નતું, પણ એને નુકસાન ન થાય એવી રીતે તમાચો મારે. જેમ યશોદા માતા એ બાલકૃષ્ણને દોરડાથી બાંધ્યા, પણ એવી રીતે દોરડાથી બાંધ્યા કે જેમાં બાલકૃષ્ણના શરીરને કોઈ નુકસાન ના થાય. પણ એની દોરડું બાંધવાની પાછળનો હેતુ એવો હતો કે એ લોકોના ઘરમાં જઈને માખણ ચોરી ન કરે, એ રસ્તા ઉપરથી માટી ના ખાય. બરાબર? એવી રીતે ક્યારેક શિક્ષક જો કોઈ દંડ કરે પણ એની પાછળ એનું અહિત ના હોવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે હરિર દુઃખાની ભક્ત્યપ્યો હિત બુદ્ધ્યા કરોતી. ભગવાન પણ ક્યારેક ભક્તને દુઃખ આપે છે કે એને કંઈક સજા દંડ આપે છે, પણ એનું એ ખોટું થતું હોય તો એને અટકાવવા માટે આપે છે. એમ ક્યારેક શિક્ષક એ બાળકનું ભલું કરવા માટે, વિદ્યાર્થીનું ભલું કરવા માટે લેસન ના લાવ્યો તો એને 2 વખત લેસન કરવા આપે, તો એનાથી એ ફરીથી લેસન કર્યા વિના ન આવે, એનામાં સુધાર આવે. સુધાર માટે, સારા હેતુ માટે, વિદ્યાર્થીને નુકસાન ન થાય માટે જો કોઈ નાના પ્રમાણમાં કંઈક આવી હળવી કાર્યવાહી કરવામાં આવતી હોય તો એનો વાંધો નથી, એવું આપણું શાસ્ત્ર
માને છે. પણ છતાંય પણ આજના જમાનામાં ઘણો સુધારો આવ્યો છે અને આજે કોઈ દંડ શિક્ષાત્મક એવો દંડ કરતો નથી શારીરિક. અને બીજું એ કે હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે કે ભાઈ આ બધા સાધનોથી એની બધી માહિતી ઝડપથી મળી જશે, પણ એને પોતાની બુદ્ધિનો જે વિકાસ થવો જોઈએ, એના પોતાના મનનો જે વિકાસ થવો જોઈએ, એની પોતાની ચેતનામાં પણ જે ઉર્ધ્વારોહણ થવું જોઈએ, એ બધું માત્ર ટેકનોલોજીથી શક્ય નથી. એટલે ટેકનોલોજીનો જેટલો સમુચિત ઉપયોગ કરવો પડે એટલો કરવો જોઈએ, પણ સાથે સાથે આપણો વિવેક પણ વધે એટલા માટે શિક્ષક કે ગુરુની તો અનિવાર્યતા છે જ. જ્યાં જરૂર લાગે ત્યાં જરૂરથી ટેકનોલોજીની સહાય લેવી જોઈએ, એનો ઉપયોગ કરવો જ જોઈએ આજના જમાનામાં. પણ સાથે સાથે એ માહિતી ઉપરાંત બીજું જે આત્મજ્ઞાન છે કે આપણી અંદર જે અંતર્નિહિત જે પોટેન્શિયલ શક્તિઓ છે, એ આપણી પોટેન્શિયાલિટીને વધારવા માટે કેવળ શિક્ષક કે ગુરુ જ કાર્ય કરી શકે છે. એટલા માટે આપણે, અને વિવેક તો આપણે કોણ આપે છે? વિવેક બુદ્ધિ જ આપે છે, અને વિવેક બુદ્ધિ આપણા ગુરુ જ આપણી જગાવે છે. વિવેક બુદ્ધિને પ્રાપ્ત કરવાનું કામ તો ગુરુ જ કરે છે. એટલા માટે ગુરુની છત્રછાયા હેઠળ રહેવું, શિક્ષકના માર્ગદર્શન હેઠળ. કારણ કે એટલા માટે માત્ર એવું નથી કે શિક્ષક, પણ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, એ ત્રણેય શબ્દોનો આજે જે સાચા ગુરુ છે એના માટે ઉપયોગ થાય છે. એ મિત્રના જેમ પણ વર્તવા જોઈએ વિદ્યાર્થીની સાથે. એ જ્યાં જરૂર પડે ત્યાં ફિલોસોફરની જેમ માર્ગદર્શન પણ આપતા હોવા જોઈએ, જ્ઞાન પણ આપતા હોવા જોઈએ, અને એ માર્ગદર્શક પણ હોવા જોઈએ. આમ ત્રણેય પ્રકારની ભૂમિકા સાચા શિક્ષકે ભજવવાની હોય છે, અને એવી એ ભૂમિકા ભજવે તો ટેકનોલોજીથી પ્રાપ્ત થયેલી માહિતી અને ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલી જે પોટેન્શિયાલિટીનો જે વિકાસ થયો છે, કે જે પરિપક્વતા આવી છે આપણા અસ્તિત્વમાં, એ માહિતીને સાચવી શકશે, માહિતીનો સાચો ઉપયોગ કરી શકશે. માહિતીનો તો ઢગલો છે, પણ એનો સાચો ઉપયોગ ના થાય તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે એ પોતાનું પણ હિત કરી નાખે. કોઈ અવિચારી વ્યક્તિના હાથમાં જો દિવાસળીની પેટી આપી દેવામાં આવે અને ચારે બાજુ બોમ્બ વિખરાયેલા હોય અને જો દિવાસળીની એ સળગાવી અને જો એમાં નાખી દે તો શું થાય? ગમે ત્યારે ધડાકો થઈ જાય. માહિતીઓનો તો ઢગલો છે, પણ એ પોતાના માટે કે કોઈ બીજાના માટે, પોતાના જીવન માટે ઉપયોગી. આજે જે લોકો ગુનાહિત કાર્ય કરતા હોય છે, એ લોકો પણ ગુનાહિત કાર્ય કરતા પહેલા ગૂગલ પાસેથી કે એઆઈ પાસેથી આ કેવી રીતે કરવું એની માહિતી લઈ લેતા હોય છે. બિલકુલ, એટલે એ જ છે સાંભળીએ આપણે ચર્ચા કરી છે. જી જી જી, સમયનો અભાવ છે, આપણે અટકાવવા માંગીએ છીએ. શ્યામજી, દેવેશજી, આ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આજના દિવસે ખાસ ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ કાર્યક્રમમાં હાલ પૂરતું માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.